કેન્દ્રીય બજેટને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતનું જે પ્રદાન છે જેમ્સ એન્ડ જ્વેલરીમાં ખૂબ સારું છે. આપણી સાથે અત્યારે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પદાધિકારીઓ છે. આપણે એમની સાથે વાત કરીએ કે આ બજેટમાં કેન્દ્ર સરકાર પાસે તેઓ શું ઈચ્છી રહ્યા છે. જીગરભાઈ, બજેટને ગણતરીના દિવસો જ રહ્યા છે. નાણામંત્રીને તમારી શું રજૂઆત છે? તમારું જે આ આખું સેક્ટર છે એને કઈ રીતે બૂસ્ટ મળી શકે? સૌથી પહેલાં તો માનનીય ફાઇનાન્સ મિનિસ્ટરને અમારી એક નમ્ર વિનંતી છે કે દિવસે દિન પ્રતિદિન જે ભારતભરની અંદર દાણચોરીના કિસ્સા વધતા જાય છે. પેપરમાં આપણે દરરોજ વાંચીએ છીએ કે દરેક કોઈને કોઈ એરપોર્ટ ઉપરથી દાણચોરીનો માલ પકડાય છે, સોનું પકડાય છે. તો આના માટે ગવર્મેન્ટે છે ને વિવિધ પ્રકારના દર નક્કી કર્યા છે કે જ્યારે દુબઈથી કોઈપણ વ્યક્તિ આવતો હોય, સ્ત્રી, પુરુષ અને બાળકો, જેમાં 3%થી લઈને 10%નો દર અને જૂની કિંમત પ્રમાણે ₹50,000 સુધીનો જ દાગીનો લાવી શકે. આજે આપણે જાણીએ છીએ કે ₹75,000 તો 10 ગ્રામનો ભાવ ઓલરેડી થઈ ગયો છે અને 20 ગ્રામની છૂટ જો ગવર્મેન્ટે પોતાના ગેઝેટ્સમાં લખી હોય તો કિંમત થાય ₹1.5 લાખ. તો સૌથી પહેલાં ફાઇનાન્સ મિનિસ્ટરને અમારી નમ્ર વિનંતી છે કે આ જે દર છે તે સમાંતર કરવામાં આવે, તેમજ જે જૂની લિમિટો છે જૂના ભાવની છે તેને સુધારી નવા ભાવ પ્રમાણે કરવામાં આવે અને આ દાણચોરીનું સોનું અટકાવવા માટે ગ્રાહક પોતે જ ઇન્ડિયામાં આવી અને કસ્ટમ ડ્યુટી ભરે એવું એક માહોલ ઊભો કરવામાં આવે, જેથી કરીને ગવર્મેન્ટને સીધી આવક અને દાણચોરીનો પ્રશ્ન મોટાભાગે હલ થાય એવી મારી એમને નમ્ર વિનંતી છે. બિલકુલ. આશિષભાઈ ઝવેરી છે, એમની સાથે આપણે કયા કયા મુદ્દાઓ છે એની ચર્ચા કરીએ. આશિષભાઈ, શું તમે ઈચ્છો છો સરકાર આ બજેટમાં કેવા પગલાં લઈ આવે? પૂર્ણ સરકારનું આ પૂર્ણ બજેટ કહેવાશે, કારણ કે આ ત્રીજી પોઈન્ટ મોદી સરકારનું આ બજેટ છે. એટલે અમે એની ઘણી આશા અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને અમે કારીગરો માટે, એટલે કે ઇન્ડસ્ટ્રીઝ માટે, ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથ માટે, એટલે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ માટે જ્વેલરી પાર્કની જો રચના કરવામાં આવે અને સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોની અંદર, વિવિધ રાજ્યોની અંદર આ યોજના કરવામાં આવે તો આ યોજના દ્વારા શું છે કે તો એનાથી એને એક રોજગારીની તક પણ ઊભી થશે અને સાથે સાથે એક એન્વાયરમેન્ટ પણ ક્લિયર થશે અને એન્વાયરમેન્ટની અંદર પણ આપણે ખૂબ સારી સફળતા મેળવી શકીશું. અને આવી જો જ્વેલરી પાર્ક સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં, ખાસ કરીને ગુજરાતમાં આપવામાં આવે, કારણ કે ગુજરાત એ જ્વેલરી ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ મોટું નામ ગણાઈ શકાય છે અને ગાડી કારીગરી વર્ગ એ આખા સમગ્ર દેશની અંદર જતો હોય છે. અન્ય કેટલાક પદાધિકારીઓ છે, એમનો પણ શું સૂચન છે? કાકા, તમે શું કહેશો? અચ્છા, મારું ખાસ સજેશન એ છે કે આપણે જે અત્યારના જે ડ્યુટી લાગી રહી છે, ઇમ્પેક્ટ ડ્યુટી 15% છે, 15%માં ઘટાડો બી થઈ શકે તો એનું ઘણું સારું રિઝલ્ટ આવી શકે છે. એપ્રોક્સિમેટલી તમે 10% રાખો તો બી સારું થશે, કારણ કે બેઝિકલી જે ઇમ્પોર્ટ જે બહારથી આવતું સોનું પર જે ડ્યુટી લાગે છે એ ડ્યુટી બેઝિકલી ઓછી કરી નાખો તો આપણી મૂડી આપણી પાસે જ રહેશે. એટલે કે બેઝિકલી ઇન્ડિયાની મૂડી અમદાવાદમાં કે ગુજરાતમાં જે છે એ પોતાની પાસે જ રહે. જે બહાર ફરવા જાય છે, દુબઈ કે XYZ જગ્યાએ જે ડોલરમાં કે એનું કન્વર્ઝેશન થઈને આપણી મૂડી બીજી દેશમાં ના જાય, એનું ખાસ રિક્વેસ્ટ છે કે ઇમ્પેક્ટ ડ્યુટી ઘટાડે તો ઘણો ફરક પડી જશે એમાં. જીગરભાઈ પટેલ છે. જીગરભાઈ, તમે શું સરકારને સૂચન કરો છો? મારું સૂચન એવું છે કે જે અલગ અલગ બુલિયન પર જે એક ટાઈપની એક જ ડ્યુટી સરકાર નક્કી કરે અને 24 કેરેટ પર જ ડ્યુટી લગાવે તો એની ડ્યુટી ભલે એક વખત વધારે હોય, અલગ અલગ કેરેટ પર 22 કેરેટ, 18 કેરેટ, 14 કેરેટ પર જે ડ્યુટી લાગે છે એને ઓછી કરે અથવા તો એને નાબૂદ કરે તો વન ટાઈપ ડ્યુટી આવી જશે. એનાથી જ્વેલરીને વેગ મળશે, જ્વેલરી પ્રોડક્શન વધશે અને બુલિયનનું જે અત્યારે જે અલગ અલગ સંગ્રહ થાય છે, બીજી બધી રીતે જે કેશમાં અને બીજા બધા વ્યવહાર થાય છે એ ઓછા થશે, એવું મારું સજેશન છે. તો સોનું ભલે ઓલ ટાઈમ હાઈ હોય, પરંતુ લોકોનો સોના પ્રત્યેનો પ્રેમ વધવાનો છે, ઘટવાનો નથી. એટલા માટે જ આ ઇન્ડસ્ટ્રીના જે સૂચનો છે અહીંયાથી જો નાણામંત્રી છે એને ધ્યાનમાં રાખશે તો ન માત્ર આ સેક્ટરને ફાયદો થશે, પરંતુ આના થકી બીજા લાખો નવા રોજગાર પણ આવનારા વર્ષોમાં ઉત્પન્ન થઈ શકે તેમ છે. કેતન જોશી, અમદાવાદ.